ગુડ મોર્નિંગ, જય મુરલીધર, હેપી હોલી. હું આપનો દોસ્ત હામાભાઈ આહિર દુદાણા. આજે મોર્નિંગમાં વિડીયો બનાવ્યો છે. જલ્દી ઉઠો થોડો, અત્યારે ઓફિસ જવું છે. આજે મારે ચાલુ છે હોળીના દિવસે, પણ મારે થોડુંક કામ છે બપોર સુધી, તો ઓફિસ જવું પડશે. હવે મારે વાત કરવી છે બગદાણા મેટરની. બગદાણા મેટર થઈ, નવનીતની અને જયરા દાતાની મેટર થઈ. એમાં કોળી સમાજના ઘણા લોકો આ મેટરમાં પડ્યા, જેમ કે પરસોત્તમભાઈ, હીરાભાઈ, કુંવરજીભાઈ બાવળિયા અને વિમલભાઈ સુડાસમા, ભાવનાબેન મકવાણા, એમ ઘણા બધા રાજકીય નેતાઓ આમાં પડ્યા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બી આમાં પડ્યા અને યુટ્યુબર આમાં પડ્યા. સમાજના, કોળી સમાજના અલગ અલગ આગેવાનો પણ આમાં પડ્યા. બરાબર છે, તો એ આપણને વાંધો નથી. કોળી સમાજના છે, સંસારી છે, સંસારમાં એને રહેવું એટલે ને પડે, એમાં કાંઈ વાંધો નહીં. લેકિન ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધી આની અંદર એક એવું પાત્ર ઋષિ ભારતી બાપુ, જે ભારતીય પરંપરાના સંત છે. ઋષિ ભારતી બાપુ હોસ્પિટલ નવનીતના ખબર કાઢવા બી ગયા, બગદાણા બી આવ્યા અને ન્યાયસભામાં 1 તારીખની જે ન્યાયસભા હતી, 1 ફેબ્રુઆરીની ન્યાયસભા હતી ભાવનગર, ત્યાં તે બાપુ હાજર હતા. એ આપણને વાંધો નથી. ઋષિ ભારતી બાપુ એમાં હાજર હતા, આપણને વાંધો નથી. લેકિન મારી લાગણી ક્યાં દુભાઈ, એની મારે વાત કરવી છે. ન્યાયસભાની અંદર નવનીત ઊભો થાય છે. નવનીત બગદાણા, એક્સ સરપંચ જે પીડિત હતો. નવનીત ઊભો થાય છે અને નવનીત એવું કહેવા માગે છે, એવું બોલે છે, ભાષણ આપે છે કે આ એક માણસને મારવા માટે 8 દાડિયા કરવા પડે. ને જયરાજ આતાનું નામ લઈને એવું કહે છે કે મારી સામે આવે તો હું એની માનું ધાવણ યાદ કરાવી દઉં. આવું બોલે છે. કોણ? નવનીત. ત્યારે બાજુમાં બેઠા ઋષિ ભારતી બાપુ એ આમ તાળીઓ થપથપાવે છે, તાળીઓ પાડે છે. કોણ? ઋષિ ભારતી બાપુ. તો આજે મારા આ વિડીયોના માધ્યમથી ઋષિ ભારતી બાપુને પ્રશ્ન પૂછવો છે કે બાપુ, તમે ભારતીય પરંપરાના સાધુ છો, ભારતીય સંત પરંપરાના સાધુ છો. તમે કોઈ એક સમાજના નથી. તમે બી ઘણીવાર વિવાદમાં આવેલા છો બાપુ. તમે જ્ઞાતિ વિવાદમાં આવેલા છે, સંત સમાજ વિવાદમાં આવેલા છો, આશ્રમના વિવાદમાં આવેલા છો. લેકિન તમે જે આ બગદાણા કેસમાં તાળીઓ થપથપાવી ને, એ અમને અહીંયા લાગી છે. ઋષિ ભારતી બાપુને કહેવા માગું છું કે હવે બાપુ, તમને એક પ્રશ્ન પૂછું. તમે એક મીડિયમ બાઇટ આપી હતી એ ટાઈમમાં, ત્યારે તમે એવું બોલ્યા હતા કે 2027ની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં આપણો કોઈ 2027માં વિધાનસભામાં કોઈ આપણો મુખ્યમંત્રી કોળી સમાજનો હોવો જોઈએ. આવું તમે બોલ્યા હતા. તો તમે ભગવા વસ્ત્ર પહેર્યા. ભગવા વસ્ત્ર પહેર્યા પછી ભગવા વસ્ત્ર પહેરેલ વ્યક્તિ કોઈ સમાજનો નથી હોતો, જે 18 વર્ણનો હોય છે. અને એથી વિશેષ વાત કરું તો એક તમને પુરાવો આપો કે 4/9/2024ના રોજ તમે એક ભાષણમાં કીધું હતું, જ્યારે તમારા આશ્રમનો વિવાદ હતો, એ ભાષણમાં તમે બોલ્યા હતા કે સંત છે, સાધુ છે, એ એક સમાજનો હોતો નથી, સાધુ 18 વર્ણનો હોય છે. આવું તમે બોલ્યા હતા. તો અહીંયા કેમ સામાજિક રાજનીતિ કરવાની, સમાજની રાજનીતિ કરવાની? આ સમાજ ભેગું બેસી જવાનું, એટલે આ સમાજની વાતો મળવાની કરવા. તમે ક્યાં સમાજથી આવો છો એ મને ખ્યાલ નથી. લેકિન કોળી સમાજ કે ઠાકોર સમાજના સામાજિક
પ્રોગ્રામમાં તમે હોય ત્યારે તમે આવું બોલો છો કે આપણા સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ, એના ઉપરથી નક્કી થાય કે તમે કોળી યા તો ઠાકોર સમાજથી આવો છો. બરાબર, આ વાત ઉપરથી એ નક્કી થાય છે કે તમે ઠાકોર યા તો કોળી સમાજમાંથી આવો છો બાપુ. પણ તમે તો દીક્ષા લીધી છે, સંન્યાસ લીધો છે, એ પણ ભારતીય પરંપરા પ્રમાણે, ભારતીય સંત પરંપરા પ્રમાણે તમે દીક્ષા લીધી છે. તો આમાં સમાજની વાત ક્યાંથી આવી? બીજા નંબરમાં એ મને વાંધો નથી, તમે કોઈ પણ સમાજની વાત કરી શકો છો, તમે સ્વતંત્ર નાગરિક છો બાપુ. પણ જ્યારે નવનીત આવું બોલે છે ત્યારે તમે તાળીઓ થપથપાવો, એ અમને વાંધો છે. ત્યારે એ ટાઈમે તમારે બોલવું હતું, ભાઈ આવું ન બોલે. કેમ કે જે એ બોલ્યો એની માનું ધાવણ યાદ કરાવી દઉં. એ તો એક મા બેન દીકરી વિશે વાત હતી ને, તો ત્યારે તમારે એને પ્રોત્સાહન, તાળી પાડીને પ્રોત્સાહન આપવાની જરૂર નહોતી બાપુ. આ એક તમે ભૂલ કરી નાખી. બરાબર છે, ત્યારથી હું મારી ભાવના અને ઠેસ પહોંચી છે, મારી લાગણી દુભાણી ઋષિ ભારતી બાપુ. બીજા નંબરની અંદર બાપુ કે તમે 16/11/2025 રોજ તમે માણસાના તાલુકાના ધામેણા ગામમાં ઠાકોર સમાજના સમૂહ લગ્ન હતા, ત્યારે તમે એવું બોલેલા કે આપણા સમાજનો ડેપ્યુટી સીએમ હોવો જોઈએ. અલ્પેશભાઈ ઠાકોર થતા અમુક ડેપ્યુટી સીએમ બનતા રહી ગયા, આવું તમે બોલ્યા હતા બાપુ. 16/11/2025 રોજ ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં માણસા તાલુકાના ધામેણા ગામમાં. તો બાપુ તમે ભગવા વસ્ત્રો પહેર્યા કેમ? આપણા સમાજ, આપણો સમાજ. તમારો તો 18 વર્ણ તમારો સમાજ છે. હું તો આહિરનો દીકરો તમારી પાસે આવું તો તમારા સમાજનો છું, દલિતનો દીકરો આવે તો તમારા સમાજનો છે, કોળી યા ઠાકોર યા રાજપૂત કોઈ પણ જ્ઞાતિનો માણસ તમારી પાસે આવે તમારા સમાજનો છે. તો આ તો ડબલ ઢોલકી થઈ બાપુ. અને એ ભાષણમાં, એ 16/11 ભાષણમાં તમે બોલો છો કે અમારા સૌરાષ્ટ્રની અંદર ડબલ ઢોલકી કહેવાય છે. આ તો ડબલ ઢોલકીનું કામ તો બાપુ તમે કરો છો. પછી બીજા નંબરની અંદર બાપુ તમે 31/8/2024 રોજ એવું બોલો છો કે આ અમારા આશ્રમનો કેસ શેરીટી કોર્ટમાં અને સેશન કોર્ટમાં પેન્ડિંગ છે. હવે સેશન કોર્ટમાં અને શેરીટી કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તો ટોળું કરવું, ટોળું ભેગું કરીને અહીંયા આવવું કે ટોળું ભેગું કરવું એ ન્યાયની અને ધર્મની વિરુદ્ધ છે, આવું તમે બોલ્યા 31/8/2024 દિવસે તમે બોલ્યા. તો નવનીતભાઈનો કેસ એ કોર્ટમાં પેન્ડિંગ હતો ને, જયરાજ આતાની ધરપકડ થઈ જતી, જયરાજ આતા જેલ હવાલે હતા, તો તમે ન્યાય સભામાં આવીને તાળીઓ કેમ થપથપાવો છો? બોલો. તમને ખ્યાલ છે કોર્ટ કેસમાં, ન્યાયતંત્રમાં કેસ પેન્ડિંગ હતો. ઋષિ ભારતી બાપુ બરાબર છે. હવે તમે આશ્રમના ઘણા બધા વિવાદમાં આવ્યા અને કીર્તિ પટેલે પણ તમારા આશ્રમની અંદરથી અલગ અલગ રૂમો ખોલીને મીડિયામાં લાઈવ કરેલું, એ બી આપ જાણો છો. બરાબર છે. આશ્રમનો વિવાદ તમારો આવેલો એ આખા ગુજરાતે જાણ્યો, જેની અંદર જે હરિહરાનંદ ભારતી બાપુએ તમારા નામની પ્રેસ નોટ આપી હતી, એ બી આપ જાણો છો. જે પ્રેસ નોટ 31/8/2024 રોજ હરિહરાનંદ ભારતીજી બાપુએ તમારા નામની પ્રેસ નોટ પેપરમાં આપી હતી. આજની તારીખમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પડ્યું છે. જે પ્રેસ નોટ આ પ્રમાણે હતી. પ્રેસ નોટ 31/8/2024 અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ, ગુરુ શ્રી અનંત વિભૂતિ મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વમ ભારતી બાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ જુનાગઢ ગોરા અને વાક્યા, વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલ. બરાબર, આ તમારી જે નોટિસ આપી હતી એની વાત કરું છું. અમોએ હરિદ્વાર કુંભ મેળામાં તારીખ 14/2/2020
નામે રવજી ભગતને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ ઋષિ ભારતી રાખેલ. આજ તારીખ 31/8/2024 રોજ ભારતી આશ્રમ સરખેજ જૂનાગઢ ગોરા વાક્યા તેમજ વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથળમાંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. તમારા હરિહરાનંદ ભારતી બાપુએ તમને મુક્ત કરવા માટેની પ્રેસ નોટ આપેલી. હવે આગળ આપણે જોઈએ, જેથી તેનું ઋષિ ભારતી નામ પણ રહેતું નથી. મુક્ત કરીએ છીએ એટલે એનું ઋષિ ભારતી નામ રહેતું નથી. વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. કોણે કીધું? હરિહરાનંદ ભારતી બાપુ પ્રેસ નોટમાં. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી સંસ્થા આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી સંસ્થાઓના નામથી તેઓની સાથે કોઈ પણ જાતની લેવડ દેવડ કરવી કે કરાવવી નહીં. છતાં જો કોઈ કાંઈ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થાની જવાબદારી રહેશે નહીં. આભાર. શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ. અને ભારતીજી બાપુએ હરિહરાનંદ ભારતી બાપુએ તમારા નામની પ્રેસ નોટ બાપુ આપેલી. હવે એમાંય એ આશ્રમમાં વિવાદમાંય તમે જ્ઞાતિની વાત લાવ્યા હતા, એ બી હું તમને કહું બાપુ. એ તમે 4/9/2024 ભાષણમાં બોલેલા કે હું જ્ઞાતિવાદનો ભોગ બની રહ્યો છું. બોલ્યા હતા 4/9/2024 ભાષણમાં તમે કીધું હું જ્ઞાતિવાદનો ભોગ બનેલો છું. ત્યારે એ ઓલામાં કીર્તિ પટેલે તમને ભાઈ કીધેલા, ત્યારે તમે એ ભાષણમાં એવું બી કીધેલું કે કીર્તિ પટેલ પાસે રાખડી બંધાવીશ. એણે મને ભાઈ કીધું તો એ મારી બેન, હું એની પાસે રાખડી બંધાવી બાપુ. હવે અને બીજા નંબરમાં એ 4/9 ભાષણમાં તમે એવું બોલેલા કે સાધુને કોઈ જ્ઞાતિની વાડા ન હોય, સાધુ 18 વર્ણનો હોય, સાધુને કોઈ જ્ઞાતિ ના હોય. અને તમે ત્યારે એક વાત કરેલી કે હરિકેરા દેશમાં નહીં વર્ણનો વિકાર, જાતિપાતિનો વિકાર કાઢવો, આવું તમે બોલ્યા હતા. તો હવે તમે ઠાકોર સભામાં જાઓ તો બી ન્યા બોલો છો આપણો સમાજ આપણો સમાજ. હવે ઠાકોર લોકો ક્ષત્રિય લખાવે છે, ઠાકોર ક્ષત્રિય. અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં કોળી સમાજ ક્ષત્રિય નથી લખાવતા. તો તમે આમાં તો આ તો ડબલ ઢોલકીનું કામ થયું ને. તમે ત્યાં બેહો છો ઠાકોર સમાજ સાથે ક્ષત્રિય ઠાકોર, તો તમે ન્યાય આપણો સમાજ કહો છો. અને અહીંયા સૌરાષ્ટ્રમાં કોળીની સાથે બેસો છો તો અહીંયા આપણો સમાજ કહો છો. આ ડબલ ઢોલકી મને નથી સમજાતી, આ વાત જ સમજાતી નથી બાપુ. પછી તમે આ જ્ઞાતિની વાત બીજી વખત કરેલી 31/8/2024 ના રોજ તમે એવી બાઇટ આપેલી મીડિયામાં કે મહાદેવ ભારતી બાપુની જ્ઞાતિનો માણા છે. મહાદેવ ભારતીની વાત તમે જ્યારે કરી ત્યારે એમ કીધું કે એની જ્ઞાતિનો છે મહાદેવ ભારતી, એટલે મહાદેવ ભારતીને એક જ જગ્યાએ રાખે, એને હટાવતા નથી. હું બીજી જ્ઞાતિનો છું એટલે મને હેરાન કરે છે, હું જ્ઞાતિનો ભોગ બનું છું બાપુ. પણ હવે અહીંયા અમને તો તમારી ત્યારે ખબર પડી કે જ્યારે તમે અહીંયા બેઠાને કહેવા લાગ્યા કે મુખ્યમંત્રી કોળી સમાજનો હોવો જોઈએ, 2027માં કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ, આપણો સમાજ એવું કરવા લાગ્યા. ત્યારે અમને ખબર પડી બાપુ કે તમે એ જ્ઞાતિવાદમાં ઊંડા ઉતરેલા છો. સંત સમાજને કોઈ જ્ઞાતિ હોતી નથી, સંતને જ્ઞાતિ પૂછી ન શકાય બાપુ. ઋષિ ભારતી બાપુ, તમને હું કહેવા માગું છું, હું તમને પહેલાં બહુ માનતો હતો, પણ આજે મેં પહેલાં દ્રશ્યો જોયા ન્યાય સભાના 1 તારીખ 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગર ખાતે ન્યાય સભા થયેલી, એના મેં દ્રશ્યો જોયા. ત્યાંથી બાપુ હવે આજથી હું તમને નથી માનતો, હું બી તમને નથી માનતો. હવે કીર્તિ જે રીતે તમને ભાઈ કેમ, હું ભાઈ તો નથી કહેતો, પણ હવે હું આ મારા વિડીયોના માધ્યમથી કહેવા માગું છું, હું તમને નથી માનતો.
એના પછી બરાબર. પછી એક તમે 11/4/2025 રોજ તમે ગીર સોમનાથના કોડીનાર ખાતે ભાષણ આપેલું. ત્યારે તમે એવું બોલેલા કે આપણા સમાજના, આપણા કોળી સમાજના હોટ અને નોટ ફરતા રહેવા જોઈએ. બાપુ, આમાં તમે ઘડીક ભારતીય પરંપરાના સાધુ બની જાઓ છો, ઘડીક કોળી ઠાકોરની વચ્ચે આવી જાઓ તો આપણો સમાજ એવું કરવા લાગ્યા છો. સાધુ તો સંત તો ઘણા બધા જોયા અમે, પણ કોઈ એક આપણા ગુજરાતની અંદર તો એવો કોઈ સંત મહાત્મા નથી કે જે સમાજ વચ્ચે બેસી જાય એમ કે આપણો સમાજ. તમારે વાત કરવી જોઈએ તો સંત સમાજની વાત કરવી પડશે બાપુ. એને સંત સમાજની વાત કરવી પડે. સંત તમારો સમાજ છે, નહીં કે કોઈ અમે જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ એ તમારો સમાજ નથી બાપુ. હવે તમે દીક્ષા લીધી છે, અને હું તો ત્યાં સુધી કહું છું કે ઘણા એવા આપણા સંત સંપ્રદાયો છે કે દીક્ષા જ્યારે લે ને ત્યારે એનું પિંડદાન કરી નાખતા હોય છે. બરાબર છે. એટલા માટે, અને દીક્ષા લીધા પછી ફરી વખત એ ગામમાં કે એ ઘરે જતો નથી માણસ. દીક્ષા લીધા પછી ભગવું વસ્ત્ર તમારા ઉપર આવી ગયા પછી કોઈ જ્ઞાતિના તમે નથી. તમે 18 વર્ણના છો, કોઈ એક જ્ઞાતિના નથી બાપુ. કોઈ એક જ્ઞાતિના નહીં, તમે 18 વર્ણના છો. ભગવું કપડું તમારી માથે આવી ગયું, મતલબ તમે 18 સમાજના. અહીંયા તમે સમાજની વાત કરો છો, સમાજના નામે રાજકારણ કરો છો બાપુ. મને ખ્યાલ નથી તમારે આગળના ટાઈમમાં રાજકારણમાં જંપ લાવવું છે કે તમારે ગુજરાતના યોગી આદિત્યનાથ થઈ જવું છે, એ મને ખ્યાલ નથી આવતો. ઘણા બધા તમારા ભાષણો છે, મેં બધા રેકોર્ડમાં લીધા છે, પણ આ એક મને અયોગ્ય લાગ્યું બાપુ, ઋષિ ભારતી બાપુ. આમાં લોકો તમને સહાતા છે, પણ હવે મારે તમારા પ્રત્યે 1% બી લોકસહાના નથી. અને હું જે તમને પહેલાં માનતો હતો એવું હવે નથી માનતો. કેમ કે આજે તમારા દ્રશ્યો મેં જોયા, મને બરાબર ન લાગ્યું કે તમે એકને એક જ વાત, આપણો સમાજ, સંત સમાજ સાથે તમારા કોઈ ઝઘડા હોય તો કે હું બીજી જ્ઞાતિનો છું એટલે ભોગ બન્યો છું. આવી એક સમાજની જ વાત લઈને બેહો. તમે સંત છો, તમે ભારતીય સંત પરંપરાના સંત છો. તમારે આ સમાજની કે જ્ઞાતિની વાત ન કરવી જોઈએ, જ્યાં સુધી હું માનું છું, હું સમજું છું. તમે બી બહુ એજ્યુકેટેડ પર્સન છો, લેકિન આ બધી તમારી વાત છે, મેં એવિડન્સ સાથે, પુરાવા સાથે, મારી પાસે પુરાવા છે. તમારે જોઈએ ત્યારે તમારે પુરાવા હું તમને આપી શકું. તમારા જે પણ સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયા, બધાય પુરાવા મારી પાસે હાજર છે બાપુ. લેકિન હવે મને આજ પછી ખબર પડી કે બાપુ તમે જ્ઞાતિમાં માનવાવાળા સાધુ સંત છો. મારી વિશેષ તો હું તમને કહેતો નથી કંઈ, લેકિન હવે આમાં જે આગળના ટાઈમમાં તમારા આશ્રમમાં વિવાદ થયેલો, તમારા આશ્રમમાં કેમેરા થ્રુ જોબીન કબાટની અંદર કપડાં બધું દેખાડવામાં આવ્યું હતું, એના વિશે તો હું કોઈ ટિપ્પણી નથી કરતો. પણ આવા બધા તમારા જ્ઞાતિવાદના લોકો ન્યૂઝ જોવે કે જ્ઞાતિવાદની વાત જોવે કે આવા તમારા અલગ અલગ બાઇટ આપેલી મીડિયામાં એ જોવે તો એ માણસોને આવું સાચું લાગી જાય કે આવું હશે એવું. તો આજે આ વિડીયોના માધ્યમથી હું બાપુ તમને પ્રશ્ન પૂછું છું કે તમે એક સમાજના છો કે 18 વર્ણના છો? મારો વિડીયો તમારી પાસે પહોંચે તો તમે મને આનો એક જવાબ આપજો કે તમે એક સમાજના છો કે તમે 18 સમાજના, 18 વર્ણના છો. સંત થયા પછી તો 18 વર્ણનો હોય. સંત એક સમાજના, પર્ટિક્યુલર કોઈ એક સમાજના હોતા નથી. લેકિન આવું અલગ અલગ ભાષણ તમે આપીને લોકોના દિલમાં ઠેસ પહોંચાડો છો. વિશેષ વાત ન કરતા મારો વિડીયો તમારા સુધી પહોંચે તો જે આ બધું મેં જે બોલ્યો છું એ મારી પાસે એવિડન્સ સાથે છે, તમે પ્રૂફ કરી શકો છો. લેકિન હું મારા ભાષણ ઉપર કાયમ છું. જે વસ્તુ હું બોલ્યો છું એના ઉપર કાયમ છું. મેં તમને ડેટ, તારીખ સાથે જણાવી દીધું કે આ તારીખે તમે આ બોલેલા, આ તારીખે તમે આ બોલેલા. લેકિન હવે આનાથી વિશેષ કોઈ વાત ન કરતા, એક મિનિટ,
પછી એક બીજા નંબરમાં એક જ લાસ્ટમાં કહી નાખું કે 16/11/2025ની અંદર તમે ભાષણ આપેલું, બાઇટ આપેલી એબીપી અસ્મિતામાં, ત્યારે તમે એવું કીધેલું કે આપણા જ્ઞાતિના મુખ્યમંત્રી બનશે, મને બહુ ગૌરવ થતું હતું, મારી છાતી ગજગજ ફૂલતી હતી, ગાંધીનગરમાં પ્રયાસો થયા, 2-3 વાર મિટિંગ થઈ, અલ્પેશભાઈ આપણી જ્ઞાતિના છે, અલ્પેશભાઈ મુખ્યમંત્રી ડેપ્યુટી મુખ્યમંત્રી બનતા રહી ગયા. બાપ, તો તમે સંત સમાજના છો, તમે ભારતીય પરંપરાના સાધુ છો, તમે આપણી જ્ઞાતિ કેમ કરો છો? તમારી વાત મને 1% બી યોગ્ય નથી લાગતી. તમારા મેં ઘણા પ્રકારના ન્યૂઝ જોયા, ઘણા બધા વિડીયો જોયા, ઘણા બધા એવિડન્સ લીધા અને પછી મેં આજે વિડીયો બનાવ્યો. ઋષિ ભારતી બાપુ, તમને ખાસ કે આ બધું યોગ્ય નથી. જે તમારી વાતો, તમારું ભાષણ, તમારો વિવાદ એ મને કંઈ યોગ્ય ન લાગ્યું. તમે 2020માં દીક્ષા લીધેલી, માત્ર 4 વર્ષની અંદર તમારા ભારતીય ઋષિ પરંપરામાંથી તમને મુક્ત કરવામાં આવે, ખાલી 4 વર્ષની અંદર. અમારા આહિર સમાજના ઘણા બધા સંતો છે, નાથ પરિવારમાં, નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે, તમે જોઈ શકો છો. ઘણા મોટા મોટા આશ્રમો છે, લેકિન એ નાથ સંપ્રદાયના સાધુ યા તો બીજા કોઈ સાધુ મેં કોઈના મોઢે જ્ઞાતિવાદ કે સાંભળ્યો નથી, જે સિર્ફ ઋષિ ભારતી બાપુને આગળ સાંભળ્યો છે. કોઈ સંત સમાજના મોઢે મેં નથી સાંભળ્યો. ચલો ચારે અતિ લાગે તો માફ કરજો. ઓકે, ધન્યવાદ. આ તો મને એમ છું કે ઋષિ ભારતી બાપુને જવાબ દેવો એટલે મેં જવાબ દીધો. ઓકે, ધન્યવાદ.